નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 1 એમસીક્યુ પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ આવશે પુલકેશી બીજાના। 2, રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો? સાચો જવાબ આવશે ડી, 500 વર્ષ। 3, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? જવાબ આવશે એ, સામંતશાહી। 4, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ આવશે ડી, ચંદ્રદેવે। 5, ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી? સાચો જવાબ આવશે ડી, કાશી। 6, ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? સાચો જવાબ આવશે એ, ગોવિંદચંદ્ર। 7, કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? સાચો જવાબ આવશે સી, ગોવિંદચંદ્રે। 8, નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો? જવાબ આવશે બી, ગોવિંદચંદ્રે। 9, બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે બી, મિહિર ભોજ। 10, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? જવાબ આવશે સી, ચંદેલ વંશના। પ્રશ્ન નંબર 1 થી 10ના અહીં સાચા જવાબ આપેલા છે। પ્રશ્ન નંબર 11, ચંદેલ વંશના ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, ભોજપુર। 12, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? જવાબ આવશે ડી, માળવા। 13, ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે ડી, કૃષ્ણરાજે। 14, પરમાર વંશના શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી? જવાબ આવશે સી, વાસુદેવ। 15, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? જવાબ આવશે એ, પરમાર। 16, શાકંભરીમાં ચાહમાન એટલે કે ચૌહાણ વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી, વાસુદેવે। 17, તારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? જવાબ આવશે સી, ભોજે। 18, રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ડી, ભોપાલ। 19, 12મી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું? જવાબ આવશે બી, અજયપાળ। 20, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો? જવાબ આવશે એ, સોલંકી। પ્રશ્ન નંબર 11 થી 20ના સાચા જવાબો અહીં આપેલ છે। પ્રશ્ન 21, સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજ્ય સાથે થયા હતા? જવાબ આવશે ડી, અર્ણોરાજ સાથે। 22, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? જવાબ આવશે બી, પૃથ્વીરાજ ત્રીજો। 23, 8મી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું? જવાબ આવશે એ, સાંભર સરોવર। 24, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ધોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? જવાબ આવશે સી, તરાઈના મેદાનમાં। 25, કઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ? સાચો જવાબ છે ડી, ઈસવીસન 1192માં। 26, ઈસવીસન 756, અહીં પ્રિન્ટિંગમાં ભૂલ છે, 756માં સરસ્વતી નદી કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી? સાચો જવાબ આવશે બી, વનરાજ ચાવડાએ। 27, કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? જવાબ આવશે એ, સોલંકી યુગ। 28, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી?
સાચો જવાબ છે સી રાણી ઉદયમતી. 29. કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે? સાચો જવાબ આવશે ડી રાણીની વાવને. પ્રશ્ન 30. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે બી ધોળકામાં. પ્રશ્ન નંબર 21 થી 30ના સાચા જવાબો. પ્રશ્ન 31. કયા રાજાના સમયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા? સાચો જવાબ છે બી સિદ્ધરાજ જયસિંહના. 32. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? જવાબ આવશે એ હેમચંદ્રાચાર્યજી પાસે. 33. સોલંકી યુગના કયા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી? જવાબ આવશે ડી કુમારપાળે. 34. ઈસવીસન 1178ની આસપાસ સોલંકી વંશના કયા રાજાએ શિહાબુદ્દીન તોરીને હરાવ્યો હતો? જવાબ આવશે એ મૂળરાજ બીજાએ. 35. સોલંકી વંશની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું? જવાબ આવશે બી વાઘેલા વંશનું. 36. સોલંકીઓએ કયું ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું? સાચો જવાબ છે સી વ્યાઘ્રપલ્લી. સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા? સાચો જવાબ આવશે સી વીર ધવલ. 38. વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? સાચો જવાબ છે ડી કર્ણદેવ. 39. ગુજરાતમાં દિલ્હી સલ્તનની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ ડી ઈસવીસન 1304ની આસપાસ. 40. બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે સી ગોપાલ. પ્રશ્ન નંબર 31 થી 40ના સાચા જવાબો. 41. બંગાળમાં પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ હતી? જવાબ આવશે ડી સેન વંશની. 42. ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું? જવાબ આવશે એ મુઝફ્ફર શાહ. 43. કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે? જવાબ આવશે સી નર્મદા. 44. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? સાચો જવાબ છે બી જયસિંહ. 45. વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે એ પુલકેશી પ્રથમે. 46. વેંગીના પૂર્વીય ચાલુક્યનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો? સાચો જવાબ છે સી કૃષ્ણા અને ગોદાવરી. 47. રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો? સાચો જવાબ છે સી ગોવિંદ ત્રીજો. 48. દેવગિરી કે વર્તમાન સમયમાં જેને આપણે દૌલતાબાદ કહીએ છીએ એટલે કે દેવગિરીમાં કોનું શાસન હતું? સાચો જવાબ છે બી યાદવોનું. 49. કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું? જવાબ છે એ કૃષ્ણા અને કાવેરી. 50. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે ડી બપ્પદેવે. પ્રશ્ન નંબર 41 થી 50ના જવાબો. પ્રશ્ન નંબર 51. પલ્લવ વંશની રાજધાની કઈ હતી? જવાબ આવશે બી કાંચીપુરમ. 52. ચોલ મંડળની રાજધાની કઈ હતી? સાચો જવાબ છે સી તાંજોર. 53. કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે? સાચો જવાબ છે ડી ચેરનું. 54. ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? સાચો જવાબ છે એ શેતુંગવન. 55. કોની સભાએ કાશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી? સાચો જવાબ આવશે બી બ્રાહ્મણોની. 56. રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? સાચો જવાબ છે ડી રાજા. 57. રાજપૂત યુગના રાજ્યોમાં મુખ્ય કર રૂપે જમીનની ઉપજનો કેટલામો ભાગ લેવામાં આવતો હતો?
જવાબ આવશે સી, છઠ્ઠો ભાગ. 58. ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન 1000થી 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી? જવાબ આવશે ડી, મોહમ્મદ ગઝનીએ. 59. મોહમ્મદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? જવાબ આવશે એ, ઈસવીસન 1026માં. 60. તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ધોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? જવાબ આવશે સી, પૃથ્વીરાજ ચૌહાણ. પ્રશ્ન નંબર 51 થી 60ના જવાબો.